તે અવનીમાં જે દેહધારી થયા આય પાસું કય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. કડવું 42. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. આ તમે સરિયા જેવા જનના કાજજી એવા ન સરિયા વિચાર્યું આજ જે આ તમે સોંપ્યા જે સુખના સમાજ જે અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજ જે અલૌકિક સુખ આલોક માયે અલબેલે જીએ આપ્યું ધ્યાન ધારણા સમાધિનું સુખ આપી માઈક દુઃખ કાપ્યું અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામે ઓર અનેક ધામ ધામી સહિત હરિએ દેખાડ્યા હજૂર પર પોતાના ઘાટને હરિ દેખાડે મૂર્તિમાન
मन बुद्धि चित्त अहंकार जेह ते नजरे निरखे निदान सर्वे अंगे समेटीने लावे एक अंग मा प्राण पछी देह ते जड़वत रहे जेवू सूकू काष्ठ पाषाण पछी बाळू कापो कोई देहने तेणे दुख नहीं तलबार एवी अगणित आस में एवो अगणित आस में हरिये देखाड़ो चमत्कार सडउर मिक्षोभ नव करे हरे फरे करे काई काम एवी आश्चर्य वार्ता घणी देखाड़े घनश्याम भौतिक देह भूमि व्योममा करे पाणी मा पण प्रवेश आड़ रहित अटके नहीं नव रहू आवरण लेस एवी अनंतरित अलौकिक झाणी एवी अनंतरित अलौकिक आणी जाणी नोती जे जग माय अति सामरते वाले वावरी नथी कहया जाती ते काय अनेक अवतार आगे धैरा ते तो पोताना जन कारणे निष्कुलानंद सहजानंद प्रभु पर वारी वारे जाए वारणे निष्कुलानंद सहजानंद प्रभु पर वारी वारी जाए वारणे निष्कुलानंद स्वामी के आ समय सरिया जेना काज એટલે સ્વામીએ એવું કહેવા માગે છે કે જ્યારે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા અને એના જોગમાં જે કોઈ આવ્યા એના બધાયના કાજ સરી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ સરસ કીધું છે. સ્વામિનારાયણના યુગમાં તમે આવ્યા ને
એટલે તમારા તમામ કાર્યો સિદ્ધ થઈ ગયા. અને કેવું સ્વામીએ લખ્યું છે, જે સુખ નહોતું સુણ્યું શ્રવણે અને નજરે નહોતું દીઠું, એવું સુખ આ ભૂમિ ઉપર બધાય તમે ભોગવો છો. અશક્ય વસ્તુ મહારાજે શક્ય કરી હતી. પૂર્વે જે અવતારો થઈ ગયા એ અવતારોએ કોઈ દી જોયું નહોતું અને સાંભળ્યું નહોતું. એ સુખ સ્વામિનારાયણના યોગમાં આવેલા ભક્તો અને સંતો ભોગવે છે. સ્વામી કે આગે અવતારો થઈ ગયા ને એ કોક જણા માટે અવતારો થયા હતા. અને આજનો જે અવતાર છે સ્વામી કે એ તમામને માટેનો અવતાર છે. આ લોકમાં આવી અને અલૌકિક સામર્થ્ય વાપરે છે. નહોતી દીઠી સ્વામી કે નહોતી સાંભળી એવી રીત કંઈક સ્વામિનારાયણે પ્રગટ કરી છે. માંગરોળની સ્વામીએ આમાં તમામ લીલાઓ આવરી લીધી છે. આ કળવામાં મહારાજે માંગરોળમાં આવી અને જેના જે ઈષ્ટદેવ હતા એ રૂપે મહારાજે એને દર્શન દીધા. અને દર્શન દીધા એટલું જ નહીં, પણ મહારાજે એના જે ભક્તો હતા, એના જે અવતારો હતા, એ ભગવાનના ભક્તને સમાધિ કરાવે. નાનો હોય યા મોટો હોય, રામના ઉપાસક હોય ને તો મહારાજ એમને સમાધિ કરાવી અને રામ રૂપે દર્શન આપે. કૃષ્ણના ઉપાસક હોય તો મહારાજ એને કૃષ્ણ રૂપે સમાધિમાં દર્શન કરાવતા. અલ્લાહના ઉપાસક હોય તો મહારાજ એને અલ્લાહ રૂપે સમાધિમાં દર્શન દેતા. આ સુખ કોઈ દી સાંભળ્યું નહોતું અને કોઈ દી દીઠું નહોતું. એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ સમાધિ તો બહુ દુર્લભ છે. સ્વામી કે કાષ્ટ જેવું શરીર થઈ જાય, લોઢા જેવું શરીર થઈ જાય, આ ક્યાંથી માયનામાં આવે? ખુદ મુક્તાનંદ સ્વામી અગર તો રામાનંદ સ્વામીના જે ભક્તો હતા એને પણ રામાનંદ સ્વામી પાસેથી આવું સુખ કોઈ દી જોયું નહોતું, આવો ચમત્કાર કોઈ દી જોયો નહોતો રામાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આમાં કંઈક ગડબડ છે. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી, રામાનંદ સ્વામીના વિરહમાં કચ્છના ભક્તો ઝૂરતા હશે, માટે તમે કચ્છમાં જાઓ અને સ્વામીના સમાચાર આપો કે સ્વામી ધામમાં ગયા છે. અને મહારાજ ફરેણીથી ધોરાજી આવ્યા, ધોરાજીથી માણાવદર ને પંચાળા, પીપલાણા, અગતરાય
આમ કરતા કરતા મહારાજ માંગરોળ આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં એમ લખ્યું, અતિ સામર્થ્ય વાવરે જન મનાવવા માટે લોકમાં અલૌકિકપણું દેખાડે મહારાજ. મહારાજ કે આપણે આ ભૂમિ ઉપર આવ્યા ને તો આમાં માગ કરવો હોય ને તો એમને માગ નહીં થાય. એટલે સ્વપ્ને વહાણ ના હોય ને એવું સ્વામિનારાયણ ચરિત્ર કરતા. મહારાજ ભાદરા ગયા ને, ભાદરામાં ઊંડ નદી છે અને પાણી બહુ હતું. પછી મહારાજે ત્યાં એવું ચરિત્ર કર્યું, મોટો ચોફાડ હોય ને, ચોફાડ એ પાણી ઉપર નાખ્યો. પછી મહારાજે હરિભક્તોને અને સંતોને કીધું કે આમાં બેસો કે આપણે આમાં વિહાર કરીએ. હવે વિશ્વાસ આવે સંતોને, હવે કપડા ઉપર બેહીએ તો પાણીમાં જ બુડવાનું રહીએ ને. મહારાજ પછી પેલા એ ચલાખા ઉપર બેઠા અને પછી સંતો ભક્તો બધા બેઠા. હવે આવું ચરિત્ર તો કોઈ અવતારોએ કર્યા નથી. એવા ચરિત્રો મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કે સાધુને અને સત્સંગીને મનાવવા માટે થઈને લોકમાં અલૌકિક ક્રિયા કરતા. હવે એમાં રામાનંદ સ્વામી ભેળા મુક્તાનંદ સ્વામી આખી જિંદગી કાઢી અને રામાનંદ સ્વામીએ કોઈ દી સમાધિનું પ્રકરણ ચલાવેલું નહીં. અને મહારાજે માંગરોળમાં સમાધિનું પ્રકરણ ચલાવ્યું ને. અને મયારામ ભટ્ટે સ્વામીને કીધું કે આ હજી નાની ઉંમર છે અને રામાનંદ સ્વામીએ આપને કેવું સત્સંગનું સુખ આપ્યું, કેવી જમાવટ કરીને આ કાંઈ રહેવા નહીં જોઈએ, આને કોક રોકનાર જોહે. એટલે મુક્તાનંદ સ્વામી કચ્છમાંથી આવ્યા. મહારાજ બરાબર મેઘપુર આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે અને હંમેશાને માટે કોઈકના શબ્દ જો આપણને અસર કરી જાય કે ભાઈ તો હું કરી આપણે એ કંઈ ખબર ના પડે. એમ મુક્તાનંદ સ્વામીને મયારામ ભટ્ટના શબ્દે અસર કરી અને મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ એવું નથી બોલતા, નારાયણ સ્વામી. મહારાજે રામાનંદ સ્વામીએ જે અહીંયા નામ આપ્યું, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ અને સ્વામિનારાયણ. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજે 13માને દિવસે બધાને કીધેલું કે હવે સ્વામિનારાયણ નામનું ભજન કરજો. બધાએ કરવાનું ચાલુ કરી દીધું. પણ મયારામ ભટ્ટે અહીંયા થોડાક સ્વામીને 2 શબ્દો કીધા ને એટલે નારાયણ સ્વામી કીધું. નારાયણ સ્વામી એટલે એ શબ્દનો અર્થ ફરી જાય અને સ્વામિનારાયણનું નામ લઈને તો એનો અર્થ ફરી જાય. પેલા વેલા તો કે આવું રામાનંદ સ્વામી શીખવાડ્યું તમને? અમને તો કોઈ દી શીખવાડ્યું નથી કે. અને એમને કાંઈ સમાધિ થાય કે? સમાધિ કરવી હોય તો કેટલું તમારે પેલા સિદ્ધ કરવું પડે. મુક્તાનંદ સ્વામી કે 7 અંગ સિદ્ધ કરો પછી 8મું અંગ સમાધિ છે ને એ સિદ્ધ થાય. ખરેખર એમ જ છે. પણ મુક્તાનંદ સ્વામી જેમ થાપ ખાઈ ગયા હોય એમ
મહારાજે 8 અંગ સિદ્ધ કર્યા હતા. ગોપાળ યોગી પાસે મહારાજ વનમાં એક જીવ માટે 1 વર્ષ રોકાણા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. છેલ્લું અંગ સમાધિ. એ મહારાજે માંગરોળમાં સમાધિનું પ્રકરણ ચાલુ કર્યું એટલે સ્વામીને બરાબર ના લાગ્યું. સમાધિ તો મોટા મોટાને થાય. અમે રામાનંદ સ્વામીને સેવા ને અમને સમાધિ નથી થઈ કોઈ દી. અને તમે કાલના આવેલા તમને સમાધિ અને બીજાને સમાધિ તમે કરાવો. મહારાજ કાંઈ ના બોલ્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજે મનાવવા માટે થઈને સાંત્વના રાખી. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી જે હશે ને એ ખબર પડશે. એ કે મુક્તાનંદ સ્વામી ત્યાં હતા, મહારાજ હતા. 2 હરિભગતને મહારાજે સ્વામીની હાજરીમાં સમાધિ કરાવી. સમાધિ કરાવીને મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આમને જુઓ, હવે તમે જગાડો. એટલું રાખ્યું છે, નકર ઊંડું થાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ જોયું નાડી હાલતી બંધ થઈ ગઈ, શરીર હલન ચલન થતું બંધ થઈ ગયું. મુક્તાનંદ સ્વામી વિચાર કરવા માંડ્યા કે આડું આ પછી તો હું એવા વિચારો મંડે આવવા કે આને મેલી વિદ્યા વશ કરી છે કે કાંઈ કામણ ટુમણ કર્યું હોય છે. કે આ હું કહેવાય ખબર નથી કાંઈ. પણ મુક્તાનંદ સ્વામીના માયનામાં ન આવ્યું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના 2 હેતવાળા, અંગત હેતવાળા, એક જેઠો મેર અને એક માધવદાસ, મહારાજે એને સમાધિ કરાવી. સમાધિ કરાવી મુક્તાનંદ સ્વામીએ જોયું. પછી મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ હાથું કે રામાનંદ સ્વામી અમને કહી ગયા એ હાથું. દ્વિધા ચાલુ થઈ સ્વામી. પછી જેઠો મેર અને માધવદાસ એ 2 જાયગા ને 2 જણાએ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે માનો આ સમાધિ છે ને અમે ત્યાં જે જોયું ને એ અમે તમને કહીએ છીએ. ઉદ્ધવ છે એ રામાનંદ સ્વામી છે. ઉદ્ધવ છે એ રામાનંદ સ્વામી છે અને શ્રી કૃષ્ણ છે ને એ આ બ્રહ્મચારી સહજાનંદ સ્વામી છે. અને રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની ત્યાં સેવામાં હજુર છે. અને આ અમે 2 નજરે જોયું છે. અને રામાનંદ સ્વામીએ અમને ઠપકો આપ્યો કે મુક્તાનંદ સ્વામી કેમ નથી માનતા. આ તો વધારે ઉપાધિ આવી. રામાનંદ સ્વામી કે અમે અનંત વાર કીધું મુક્તાનંદ સ્વામીને કે ભાઈ અમે તો ડૂગીના વગાડનારા છીએ અને ખરો ખેલ ભજવનારા તો આવવાના છે. એ આવ્યા ત્યારે અમે મુક્તાનંદ સ્વામીને કીધું. અને જેઠા મેરે અને માધવદાસે કીધું સ્વામીને કે રામાનંદ સ્વામીએ એમ કીધું કે મુક્તાનંદ સ્વામીને કહેજો માને. સ્વામીએ વાયા કર્યું
પણ તોય મુક્તાનંદ સ્વામીને મનાણું નહીં. પછી કારણ કે સ્વામી ભેળા બહુ રહ્યા છે અને કેટલી મહેનતે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનો યોગ થઈ. મુકુંદાસને કેવું હતું ખબર છે? ઘરે હતા ને ત્યારે મુમુક્ષુતા બહુ હતી, એટલે નક્કી કર્યું કે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરાવે ને એની પાસે તન મન ને ધન અર્પણ કરી દેવું. આપણે હવે 2-3 ઠેકાણે ફર્યા, વાંકાનેર ગયા, ધાંગધ્રા ગયા. બહારનો દેખાવ બહુ હતો, એટલે ત્યારે મુકુંદાસને એમ કે આની પાસે જાય ને આપણે તો બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરાવે. બહારનો દેખાવ કેવો હતો ખબર? પિત્તળની કોપીન રાખે અને એને તાળું મારે અને ચાવી એના શિષ્યો રાખે. એટલે એમ જ હોય ને કે આ તો અતિ બ્રહ્મચર્ય વ્રત પાડતા હોય છે. પણ અંતરમાં તમે તપાસ કરો ને તો અંતરમાં કાંઈ નહીં, બ્રહ્મચર્યનું ગંધેય નહોતી આવતી. એટલું મુકુંદાસે એમને કીધું કે મારે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે. એટલે ઓલા ભાઈ કે કુંદાસ, આ કળિયુગ છે અને તું રૂડો રૂપાળો રાજાના કુંવર જેવો દીકરો છો, આ કળિયુગમાં એ વાત ન કરાય. બ્રહ્મચર્ય મારી વાત એ બધી જોયા જેવી છે. આ પિત્તળની કોપીન રાખું છું, ચાવી મારા શિષ્યો રાખે છે, આ બહારનો દેખાવ છે, બાકી અંતરમાં કાંઈ નથી. પછી એને પોતે પોતાના નિખાલસ ભાવે વાત કરી કે હું ઉજ્જૈન મારે જાવું છું. કે તો એક પનિયારી પાણી લઈને નીકળીને મેં એને પૂછ્યું ઉજ્જૈનનો રસ્તો બતાવું. ત્યારે પનિયારીએ મને હાથનું લટકું કરી અને કીધું કે ઇધર ચલે જાઓ મહારાજ. એ 40 વર્ષ એને વીતી ગયા, હજી મારા જીવમાંથી એ લટકું નીકળતું નથી. અને એ બ્રહ્મચર્ય વ્રત રામાનંદ સ્વામીએ મુકુંદાસને સિદ્ધ કરાયું. હવે એના જીવમાં બીજાનો મહિમા ઘરે કોઈ દિવસ ના કરે. એટલે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થતા બહુ વાર લાગે. અને જેઠવદાસે અને માધવદાસે કીધું જેઠા મેરે, પણ તોય મુક્તાનંદ સ્વામીને મનાણું. પછી સ્વામી કે સ્વામીને સંશય થઈ ગઈ મુક્તાનંદ સ્વામી કે આ હાચું કે ઓયલું હાચું. એમ કરતા બધા કાલવાણી ગયા. કાલવાણી ગયા એટલે પર્વત બાપા મુક્તાનંદ સ્વામી જોડે. પર્વત બાપા એટલા માટે સ્વામી જોડે કે મહારાજનો નિશ્ચય મારે મુક્તાનંદ સ્વામીને કરાવવો છે. હાજે સભા થઈ પણ મુક્તાનંદ સ્વામીને ક્યાંય આમ હળ ના હોય, હું કરવું આમાં. પછી મહારાજ કે સ્વામી સુઈ જાઓ, ભગવાનની ઈચ્છા છે એમ થાય. મુક્તાનંદ સ્વામી હુતા પણ નીંદર આવે. એને આખા સત્સંગની ઉપાધિ હતી. એટલે મહારાજ બધા પોઢ્યા અને સવારમાં વહેલા બધા સ્નાન કરવા ગયા. મુક્તાનંદ સ્વામી બિચારા આખી રાત આમ શું થાય એવા જ વિચારો કર્યા. પર્વત બાપા સ્વામીને લઈને સ્વામી હાલો આપણે સ્નાન કરી આવીએ. મહારાજ તો દૂર વયા ગયા હતા. અને વોકડીમાં ઢુકડા મુકુંદાસ, મુક્તાનંદ સ્વામી અને પર્વત બાપા સ્નાન કરવા ગયા. સ્વામીની આંખમાં આહુડા ઝરતા હતા. પછી મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ જઈને પછી આવ્યા અને હાથ ધોતા હતા ને સ્વામી
રામાનંદ સ્વામી સામે આવીને બેસી ગયા. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આવું તમે કરો છો? એ કે તમે લોજમાં નીલકંઠ બ્રહ્મચારી હારે 10 મહિના રહ્યા તમે, અને ત્યાં તમે કોઈ દી નાય નથી પાડી, અને જેમ તમને કીધું એમ કર્યું ને આ શું તમે હાજરી છે? સ્વામી કે ભૂલી ગયા, પહેલાં વહેલા બ્રહ્મચારી આવ્યા આશ્રમમાં તમારે ત્યાં, અને જીવરાજભાઈના ડેલામાં તમે કથા કરતા હતા. એ કે ત્યારે તમને કીધું હતું કે ભાઈ સાધુએ ભાઈની સભા ભેરી ન કરાય. તમે હા પાડીને સ્વીકારી લીધું, અને અત્યારે તમે સ્વીકારતા નથી કે, અને તમે નજરે જોયેલું છે બધું, આટલા બધા ઐશ્વર્યો, શક્તિ, પ્રતાપ. પૂર્વે કોઈએ અવતારોએ લીલા નથી કરી, એ આ અવતારે લીલા કરે છે, તો આમાં તમને શું વાંધો? મુક્તાનંદ સ્વામી બધું રામાનંદ સ્વામી કે ને બધું સાંભળે છે. પછી સ્વામીએ એ શબ્દ કીધા કે તમને જેનો વિશ્વાસ છે એનું તમે ન માનો. એ કે ઓલા જેઠા મેરે કીધું, પછી માધવદાસે કીધું, અને મેં એ બેને કીધું હતું કે કહેજો સ્વામીને કે રામાનંદ સ્વામી તો આની સેવામાં છે. ઉદ્ધવજી છે એ રામાનંદ સ્વામી છે, અને શ્રી કૃષ્ણ છે એ આ સ્વામિનારાયણ છે. સ્વામી કે હવે આ છેલ્લી વાર છે. સ્વામી કે હવે હું પછી નહીં કહું તમને. અને મુક્તાનંદ સ્વામીને આનંદ થઈ ગયો. જો જેઠા મેરે કીધું હોત અને માધવદાસે કીધું હોત ત્યારે મનાણું હોત તો સ્વામીને ઠપકો ના દેવો પડત. સ્વામીને એમનેમ રાજી થઈ જતા અને કામ થઈ જાય. અને આમાં એમ આપણને શીખવાડે છે કે જેના પ્રત્યે આપણે હેત હોય અને જેના પ્રત્યે આપણે વિશ્વાસ હોય એનું તો આપણે માનવું, અને જેના પ્રત્યે આપણે હેત હોય ને એ આપણું કોઈ દિવસ ભૂંડું તો ના કરે. કરે ભૂંડું હોય? સાંઈ બાપા એક વાત કરતા નાનકડી, 2 મિત્રો હતા ને, પછી એ 2 ફરવા ગયા. એ ઝાડવા નીચે સૂતા હતા. પછી એક હરફ આવી અને જે સૂતો હતો ને એને ગળાનું એને લોહી પીવું હતું, એટલે એને કરડવું હતું. તો એના મિત્રએ ના પાડી કે ભાઈ તું કરડતો નહીં એને. તો કે મારે પૂર્વનું એની હારે વેર છે ને, એના ગળાનું મારે લોહી લેવાનું છે. કાંઈ વાંધો નહીં. ઓલાએ એના મિત્ર હૂતો તો એને ચાકાની અણી મારી, લોહી કાઢી અને પતરાવડીમાં મૂક્યું, રાખ્યું. ઓલું મારીને ચાકાની અણી તો એના મિત્રે આંખ ખોલી, આ તો મારો મિત્ર છે, મારું કોઈ દી આ ભૂંડું ના કરે. એટલે આંખ પાછો વીતી ગયો. ઓલું પતરાવડીમાં લોહી મૂક્યું ને હરખ ચાટીને વયો ગયો. પાટાપિંડી કરીને હાજોય થઈ ગયો. તોય ઓલાએ પૂછ્યું નહીં કે ભાઈ તે મને ચાકુ કેમ માર્યું. પછી સામેથી ઓલાએ કીધું એના મિત્રે કે ખબર આપણે 2 જંગલમાં ગયા હતા અને ત્યાં તું હૂતો તો, મેં તને ચાકુ માર્યું, તું આંખ ખોલી પાછો વીચી ગયો. એ એટલા માટે મેં તને ચાકુ માર્યું હતું કે એક હરફને કાંઈક તારે પૂર્વનું વેર હશે, એટલે એ તારું વેર લેવા માટે લોહી પીવા આવ્યો. એટલે મેં એને ના પાડી કે તું એને કરડતો નહીં, એટલે તારું લોહી કાઢી અને મેં એને આપ્યું, એટલે ચાટીને વયો. આને કહેવાય મિત્ર. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને એમ કહે છે કે આ જેઠા મેરે તમને કીધું, માધવદાસે તમને કીધું, છતાં એનું મનાણું નહીં. પછી મુક્તાનંદ સ્વામીને આનંદ આવ્યો અને ફૂલ લઈ આવ્યા અને રામાનંદ સ્વામીની ગાદી ઉતારી અને પછી સ્વામીની આરતી ઉતારી. જય સદગુરુ સ્વામી. મુક્તાનંદ સ્વામીને કીધું રામાનંદ સ્વામીએ કે આ અવતાર એવો છે
કે કોઈ અવતારોએ લીલા નથી કરી, કોઈ અવતારોએ સુખ નથી આપ્યું, એવું સુખ આ સહજાનંદ સ્વામી છે ને એના ભક્તોને, એના સંતોને સુખ આપવાના છે. એટલા માટે આ અવતાર પૃથ્વી ઉપર થયો. સહજાનંદ સ્વામી મહારાજ